તો હેલો ગાઈઝ મિત્રો, ફરીથી મારા નવા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આજે આપણે ચેખલા ગામમાં વરસાદ આવે છે અને તે કાલથી આવે છે અને વરસાદ સાથે વાવાઝોડું પણ છે. તો આજે હું તમને તે બતાડું. તો મિત્રો મારી સાથે બ્લોગમાં જોડાયા રહેજો અને તમને જો મારો બ્લોગ સારો લાગતો હોય તો બ્લોગને લાઇક કરવાનું ના ભૂલતા. અને તમે લાઇક કરવાનું ભૂલી જાઓ છો તો લાઇકનું બટન અહીંયા છે, તો જલ્દીથી લાઇક કરી દો. ઠીક છે, તો ચાલો મિત્રો હું તમને બતાડું. તો મિત્રો આ જુઓ, અત્યારે પણ વાવાઝોડાના હજુ થોડાક ચાલુ જ છે. અત્યારે પણ પવન ખૂબ જ ચાલુ જ છે અને વરસાદ પણ આવી રહ્યો છે. તે મિત્રો કેમેરામાં કેપ્ચર નહીં થઈ શકે કારણ કે મિત્રો એકદમ ઝીણી ઝીણી ફરફણ આવી રહી છે. અને બાકી તો તમે જોઈ શકો, આ લીમડાના પત્તા હલે છે તેના ઉપરથી તમને ખબર પડી જ ગઈ હશે કે કેટલા મોટા લેવલનું વાવાઝોડું આવવાનું છે. તો બાકી મિત્રો જોઈ લો. તો મિત્રો ફાઇનલ મેં તમને બતાડી દીધું કે ચેખલા ગામમાં કેવું વાતાવરણ છે, કેવું વાવાઝોડું છે. અને તમે કોમેન્ટ કરી દેજો કે તમે મારો વિડીયો કયા ગામથી જુઓ છો. અને હા મિત્રો, જો આ વિડીયો આપણે 1K પહોંચી ગયો તો મિત્રો ફાઇનલી આપણે આપણા ઘરનું રિવ્યૂ આપશું. અને હું તમને ઢાબા ઉપરથી આખા મારા ઘરની જે કોરીમોરે ખેતરો જ છે, તો હું તમને આખા પ્યોર ખેતરોનો નજારો બતાડીશ કે સવારમાં ખેતરોનો કેવો નજારો હોય છે અને આ વરસાદી વાતાવરણમાં પણ ખેતરોનો કેવો નજારો હોય છે. અને હા મિત્રો, હું મારું રૂમ ટૂર પર આવી દઈશ, તો આ વિડીયો જલ્દીથી 1K પહોંચાડી દો. તો લાઇક કરવાનું ના ભૂલતા ને આ વિડીયોને 1K પહોંચાડી દેજો. તો જય હિન્દ, જય ભારત. આ વિડીયોને આપણે એન્ડ કરીએ છીએ. જય માતાજી, બાબા.